વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારના વડપણ હેઠળ એકતાનગર સરદાર સરોવર નર્મદા નિગમના વીઆઈપી સર્કિટ હાઉસ સભાખંડ ખાતે આગામી 31 ઓક્ટોબરની રાષ્ટ્રીય એકતા દિવસ 2025ની ઉજવણી અંગે ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે નરસિંહા કુમારે રાષ્ટ્રીય એકતા દિવસને અનુલક્ષીને ટ્રાન્સપોર્ટ અને પાર્કિંગ સંબંધિત બાબતો પર વિશેષ ભાર આપતા ટ્રાફિક નિયંત્રણ, પાર્કિંગ સ્થળ તેમજ સંખ્યા વધારવી, પરિવહન વ્યવસ્થાનું સુચારુ અમલીકરણ કરવા માટે કેટલાક રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શિત કર્યા હતા। વધુમાં નરસિંહા કુમારે આકસ્મિક સંજોગોમાં રિપ્લેસમેન્ટ મોડેલ પર વિશેષ ભાર આપ્યો હતો, જેથી વાહનો બંધ થતા તેમજ કર્મીઓની આકસ્મિક સંજોગોમાં ગેરહાજરી થતા તેના સ્થાને ત્વરિત ધોરણે આયોજન કરી શકાય। જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી, જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલે પ્રેઝન્ટેશનના માધ્યમથી પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, વીવીઆઈપી ગેસ્ટ, એમપી, એમએલએ, સિનિયર ઓફિસર્સ, પરેડ કન્ટીજન્સ, કલ્ચર કમ્પોનેન્ટ્સ માટે ઊભી કરાયેલી બસ ફોર વ્હીકલ સુવિધા, તેની પાર્કિંગ, પોલીસ બંદોબસ્ત, રિઝર્વ વાહનો અને પાર્કિંગ વ્યવસ્થા અંગે પૂર્ણ થયેલ અથવા પ્રગતિ હેઠળની પાર્કિંગ પ્લોટની કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો। નોંધનીય છે કે એકતાનગરના આંગણે રાષ્ટ્રીય એકતા દિવસ 2025ની ઉજવણીની તડામાર તૈયારી ચાલી રહી છે, ત્યારે કુમારે ભારે વાહનો માટે ખાસ કરીને રસ્તાઓ પાકા કરવા માટે વિશેષ સૂચના આપી હતી। પાર્કિંગ અને ટ્રાન્સપોર્ટ કમિટીના સભ્યો સાથે તેઓએ પાર્કિંગ સ્થળોનું જાત નિરીક્ષણ કરીને સંબંધિત અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ બેઠકમાં અધિક કલેક્ટર ગોપાલ બામણીયા, નાયબ કલેક્ટર પ્રોટોકોલ NF વસાવા, નાયબ કલેક્ટર અભિષેક સિન્હા, CISFના ડેપ્યુટી કમાન્ડન્ટ અભિષેક સાહુ, નાયબ પોલીસ અધિક્ષક રિયાઝ સરવૈયા અને સંજય શર્મા, કાર્યપાલક ઇજનેર સતીશ મોદી, ARTO નિમિષાબેન પંચાલ અને વહીવટી તંત્ર ઓથોરિટીના અધિકારીઓ, સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા।